અગત્યની તો છે જ તે. તો એમાં તમે કંટ્રોલિંગ ક્યારે કરી શકો કે જ્યારે એક પ્રકારનો એની અવેરનેસ હોય અને અવેરનેસ આવ્યા પછી જ તમે એનું એક્સપ્રેશન કરી શકો છો. એટલે કઈ પરિસ્થિતિમાં કઈ વ્યક્તિ સાથે કેવી રીતે વર્તન કરવું, ઇમોશનલી કેટલું સ્ટેબલ રહેવું એ ખૂબ અગત્યનું છે. કે તમે ઘરમાં હો ત્યારે તમારું વર્તન વ્યવહાર અથવા તો તમારો ઇમોશનલ કંટ્રોલિંગ એને કેવી રીતે મેનેજ કરો છો, અથવા તો બાહ્ય પરિસ્થિતિમાં જ્યારે તમારે કોપિંગ કરવાનું આવે ત્યારે તમે એ કેવી રીતે કરો છો. તો એ જે છે આખું ઇમોશનલ એક્સપ્રેશનને લગતું છે કે જ્યારે એ સફળતા કે નિષ્ફળતાને નિર્ધારિત કરવા માટે એક સબળ પાસું ગણી શકાય ઇમોશનનું. એટલે ખાસ કરી અને જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો ત્યારે જે કંઈ પ્રશ્નો પૂછાય છે તો એ પ્રશ્નોના સંદર્ભમાં એવું ઘણી વખત આપણે લોકો આવા બેવકૂફ હતો તો મૂર્ખામી ભર્યા પ્રશ્નો કેમ પૂછાતા હશે, પણ એ એટલા માટે પૂછાતા હોય છે કે એની અંદર તમારા ઇમોશનનું મેઝરમેન્ટ કરવાના કેટલાક ટ્રેટ્સ તમારા જાણવા માટેની એક પ્રયાસ સ્વરૂપે આવું પૂછવામાં આવતું હોય છે. એટલે ઇમોશનલ અવેરનેસ જે એક્સપ્રેશન જે છે એ એક અગત્યનું સ્થાન ધરાવે છે. ગોલમેન એવું કહે છે કે ઇમોશનલ અવેરનેસ ઓફ અધર્સ, તમે અન્યના લોકોના આવેગો વિશે કેટલી અવેરનેસ ધરાવો છો. એટલે સુભાષભાઈ આ એ પણ એક અગત્યની વાત બની જાય છે કે તમે તમારા ઇમોશનને તો જાણો છો અથવા તો એનું કંટ્રોલિંગ કરો છો અથવા તો એની અવેરનેસ તો છે, પણ એની સાથે સાથે તમે સામેની વ્યક્તિના ઇમોશન જે છે એની અવેરનેસ તમારી પાસે છે. તો હાઉ ટુ બી પરસીવ ધ ઇમોશન ઓફ અધર્સ તમે કેવી રીતે નક્કી કરો છો, અથવા તો એની એ જાગૃતિ તમારી પાસે કોઈ વ્યક્તિ તમારી સાથે કંઈ ઇન્ટરેક્શન કરે છે. તો હમણાં વચ્ચે એક વાત તમે કરી કે આ એક અગત્યનો પ્રશ્ન એ બની જતો હોય કે અવર ગુડ રિલેશનશિપ અથવા તો આપણા ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે તો ઇટ્સ એ ડિપેન્ડ્સ ઓન અવર ઇફેક્ટિવ ઇન્ટરેક્શન વિથ અધર. એટલે આપણે જ્યારે કોઈ વ્યક્તિ સાથે કંઈ વર્તન કરીએ છીએ એ કેટલું ઇફેક્ટિવ બને છે. જેટલું વધારે ઇફેક્ટિવનેસ આવશે એટલું વધારે જેટલી તમે સારી અંતક્રિયા કરો છો એટલું તમારા સારા રિલેશનશિપ એસ્ટાબ્લિશ થશે. એટલે તમારા રિલેશનને એસ્ટાબ્લિશ કરવા માટે પણ અન્ય વ્યક્તિઓના ઇમોશનને સમજવું એ ખૂબ જ અગત્યનું બની જતું હોય છે. તમારે તમારું ટાર્ગેટ અથવા તમારું ધ્યેય સર કરવાનું છે તો કયા સમયે કઈ વ્યક્તિ પાસે જવું અથવા તો એની પાસે કંઈ માગણી કરવી અથવા તો એને કંઈ પૂછવું એ એક અગત્યની વસ્તુ બની કે ભાઈ સામેની વ્યક્તિનો મૂડ કેવો છે. ઘણી વખત એવું બનતું હોય કે બાળકો પણ ઘણી વખત માતા પિતાના કયા પ્રકારના મૂડ છે એ સામે રાખી અને પછી એની સાથે વાતચીત કરતા હોય છે. એટલે સામેની વ્યક્તિઓના ફેશિયલ એક્સપ્રેશન દ્વારા એના ઇમોશનને ઓળખી અને પછી એની સાથે ઇન્ટરેક્શન કરવું એ અગત્યનું બને છે. એટલે અધર્સના એટલે કે અન્ય વ્યક્તિઓના ઇમોશનને કેવી રીતે ઓળખવા એ પણ એક અગત્યની બાબત બની જતી હોય છે. એટલે આ બધી બાબતો જેટલી પણ ગોલમેલે જે કંઈ મોડેલ આપણે દર્શાવ્યું છે તો એની અંદર આ વસ્તુ આવી જતી હોય છે. ગોલમેને ખાસ કરીને એને જ્યારે મોડલ આપ્યું એમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આના બુકમાં, ઇમોશનલ ઇન્ટેલિજન્સના બુકમાં આપ્યું છે કે તમે દેહ ભાષા, અન્યની દેહ ભાષા, જેસ્ચર, પોસ્ચર તમે જેટલા જાણી શકો સારી રીતે બીજાના પરસીવ કરી શકો એટલી તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્સ સારી, એવું એને સ્પષ્ટ મેઘનાથી સાહેબે એને જણાવ્યું જ છે એના ગોલમેન મોડલમાં કે અન્યના આવેગોને તમે કેવી રીતે તપાસી શકો છો અને એને કેવી રીતે પરસીવ કરી શકો છો એની વાત ગોલમેને કરી જ છે. આપે જે ગોલમેન મોડલ વિશે સમજૂતી આપી એ પણ ગોલમેને પોતાના અભ્યાસમાં લઈ જ લીધેલી છે. બીજું આ મોડલ વિશે પરફોર્મન્સ કે આવેગો જ્યારે અનુભવતા હોઈએ ત્યારે સામાન્ય જનજીવનમાં એને કેવી રીતે ઢાળવા એ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે સામાન્ય જનજીવન માટે. જે ભણેલ ગણેલ વ્યક્તિઓ તો પોતાના આવેગોને ખૂબ સારી રીતે અભિવ્યક્ત કરશે, પણ જે લોકો ઓછા લિટરેટ છે, ઓછું ભણેલા છે, એને આવેગ બુદ્ધિ ઉપર એટલો બધું નિયંત્રણ નહીં હોય એટલે એમને થોડાક જાગૃત કરવા એ આપણા સૌની ફરજ છે. ગીતાની અંદર મહાભારતમાં અર્જુનને જે શ્રી કૃષ્ણએ આવેગ નિયંત્રણ શીખવાડ્યું જ છે
કે તમારી અમુક જગ્યાએની લાગણીઓ નજીકની હશે, પણ તમે એ આવેગની લાગણીઓ પર કંટ્રોલ, નિયંત્રણ રાખીને તમારે જે બુદ્ધિપૂર્વક કરવાનું છે, જે ધર્મ આચરવાનો છે, એ જ કામ કરો. એવું આ ગોલમેન મોડેલ ઉપરથી આપણે પ્રસ્થાપિત કરી શકીએ. હવે ગોલમેને એના પ્રતિમાન જે આપ્યું એમાં આવેગિક બુદ્ધિમાં એને ઘણા બધા લક્ષણો અંદર લઈ લીધા છે. એના મોડલમાં માયર સોલ્વેની જે આવેગિક બુદ્ધિની વ્યાખ્યા હતી ને એ પણ એને અસર જોવા મળે છે એના બુકમાં અને એની વાતમાં. આવેગિક બુદ્ધિની કેટલીક ક્ષમતાઓનો સમાવેશ કર્યો છે એને, કે સ્વને કેવી રીતે પ્રેરિત કરવી, હતાશાઓ અને મુશ્કેલીઓમાં ટકી કેમ રહેવું અને એમાં એ ટકી રહેવા માટેની ક્ષમતા કેમ વિકસાવી, આવેગ પર નિયંત્રણ રાખવાની અને એને મુલતવી રાખવાની ક્ષમતા અને મનસ્થિતિ પર નિયંત્રણ રાખવાની અને મનોભારને નુકસાનકારક અસરોથી વિચારશક્તિને બચાવવાની ક્ષમતા રાખવાની બાબત ઉપર એને ખૂબ ભાર મૂક્યો છે. હવે ગોલમેન મોડલમાંથી આપણે 5 બાબતો તારવી લીધી છે. એમાં પહેલી બાબત છે પોતાના આવેગોને જાણવા. આ ક્ષેત્રમાં આવેગિક સ્થિતિને ઓળખવી, કે કયા સમયે કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને એને નામ આપવું. આવેગો આપણા વિચાર અને ક્રિયા વચ્ચેના સંબંધને સમજી શકવાની જો ક્ષમતા વિકસી જાય તો આવેગ બુદ્ધિ સારી કહી શકીશું આપણે, કે આપણા આવેગોને ઓળખી શકવા, કે મને શા કારણસર ચિંતા થાય છે, મને શા કારણસર ઈર્ષ્યા આવે છે, મને શા કારણસર ક્રોધ આવે છે કે ભય લાગે છે. એને નામ આપવાની ક્ષમતા જો વિકસી જાય તો આવેગિક બુદ્ધિ આપણી ઘણી ઊંચી છે એવું આપણે કહી શકીશું. આ મોડેલમાં બીજી બાબત આપણે તારવી છે અને એ છે આવેગોનું વ્યવસ્થાપન કરવું. આવેગિક સ્થિતિઓનું વ્યવસ્થાપન કરવાની કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે કે આપણે એનું નિયંત્રણ કરી શકીએ, કેટલીક એવી પરિસ્થિતિઓ છે કે આપણા નિયંત્રણની બહાર હોય, પણ જેટલી પરિસ્થિતિઓ આપણી નિયંત્રણમાં છે એવી પરિસ્થિતિઓને આપણે વ્યવસ્થાપન કરતા શીખીએ અને અયોગ્ય અને અનિચ્છનીય આવેગિક સ્થિતિઓને નિયંત્રણ કરવાની આપણામાં સ્થિરતા આવી જાય અથવા એને આપણે આવેગિક સ્થિતિમાં, નિયંત્રણની સ્થિતિમાં ફેરવવાની ક્ષમતા વિકસે. એ આવેગોનું વ્યવસ્થાપન એ બીજો મુદ્દો છે આપણો. ત્રીજું, આવેગિક મોડલમાં, ગોલમેનના મોડલમાંથી આપણે ત્રીજી બાબત તારવી છે આપણા સ્વને પ્રેરિત કરવી. ઇન્સ્પિરેશન ઓફ અવર સેલ્ફ. આપણા સ્વને ઇન્સ્પિરેટ કરવું, જેને એક બીજી ભાષામાં કહીએ તો આપણે સ્વસૂચન કરવું. ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે પોતાના એક પુસ્તકમાં લખ્યું છે કે સ્વસૂચનથી ઘણા ફાયદા મળે છે. એમ આ ક્ષેત્રમાં આપણે ગમે તે ક્ષેત્રમાં આગળ વધવું હોય, પણ જો સ્વને જેટલા પ્રેરિત કરીએ તો આપણે ગમે તે ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી શકીશું. ટૂંકમાં આપણે ગુજરાતીમાં કહેવત પણ છે કે મન હોય તો માળવે જવાય. એમ પોતાના સ્વને એટલું કહી શકીએ કે મારે આ કરવાનું છે ને મને આમાંથી બચવાનું છે ને મારે આનો મુકાબલો કરવાનો છે, તો મન પણ સ્વ પણ એના ગોઠવણમાં પડી જાય છે. એટલે જેટલું સ્વને પ્રેરતા રહીશું એટલી આવેગિક બુદ્ધિમાં ફાયદો થાય છે. ગોલમેન મોડેલમાંથી ચોથી બાબત આપણે તારવી શકીએ અને એ છે બીજાના આવેગોને ઓળખવા. કારણ કે આપણે માનવી છીએ, માનવ સંબંધોની અસર આપણા મન ઉપર થાય છે, આપણા વ્યવહારમાં થાય છે, આપણા વર્તનમાં થાય છે. તો અન્યના આવેગોને ઓળખવા, આપણી જાતના તો ઓળખવાના જ હોય છે આપણે, પણ બીજાના ઓળખીએ તો આપણે એમની સાથે વ્યવહાર કરવામાં, વર્તન કરવામાં, વિચારોની આપ-લે કરવામાં ખૂબ અનુકૂળતા રહે છે. તો અન્યના લોકોના આવેગોનું અર્થઘટન કરવું, કે આ વ્યક્તિ મારી સાથે આમ કેમ વર્તી, આમ કેમ આવેગ વ્યક્ત કર્યો, એનું અર્થઘટન કરવાની જો શક્તિ વિકસે તો આવેગિક બુદ્ધિનું પ્રમાણ ઊંચું છે એમ આપણે કહી શકીએ. એમના પ્રત્યે સંવેદનશીલ થવાનું અને પ્રભાવિત થવાનું એની જો ક્ષમતા વિકસી જાય તો ઘણી બધી આવેગિક બુદ્ધિ આપણામાં છે એમ કહી શકીશું. પાંચમો આપણે ગોલમેન મોડેલમાંથી બાબત તારવી છે સંબંધોને યોગ્ય રીતે જાળવવા. આપણા મનોવિજ્ઞાનમાં જ
જનરલ સાયકોલોજીમાં ઇફેક્ટિવ હ્યુમન રિલેશનનો એક પોર્શન આવે છે કે અસરકારક માનવ સંબંધો કેમ જાળવવા. એમાં એક બાબત ખૂબ અગત્યની આવે છે અને એ છે કે બીજાને તમે ઓળખો. પહેલાં તમે તો તમે બનો, પણ બીજા છે બીજાને તમે ઓળખો. આમાં આંતરવૈયક્તિક સંબંધોમાં પ્રવેશવાની અને સંતોષપ્રદ રીતે એમને જાળવવાની ક્ષમતા વિકસાવી. કે હાઉ ટુ મેન્ટેન ધ હ્યુમન રિલેશન, હાઉ ટુ ક્રિએટ ધ હ્યુમન રિલેશન. આ બાબત ઉપર જેટલી આપણે ધ્યાન વધારે રાખીશું અને એમાં જેટલા વધુ સંતોષપ્રદ રહીશું એટલી આપણી આવેગિક બુદ્ધિ વધારે છે એમ આપણે કહીશું. અમેરિકન મનોવૈજ્ઞાનિક ગોલમેને બીજું એક પુસ્તક 1998માં વર્કિંગ વિથ ધ ઇમોશનલ ઇન્ટેલિજન્સ નામનું પ્રગટ કર્યું. એમાં એને આવેગની બુદ્ધિ થોડીક જુદી વ્યાખ્યા આપી છે, થોડોક એમાં પરિવર્તન લાવ્યા છે. આવેગિક બુદ્ધિને એમને એમ કીધું છે કે માહિતી, દુનિયાની માહિતી કેટલી તમારી પાસે છે. બીજું છે તમારી જાતમાં તમારો કેટલો વિશ્વાસ છે. ત્યાર પછી છે તમારામાં સર્જનાત્મક પ્રભાવ કેટલો છે, કે તમે નવું નવું કેટલું વિચારી શકો છો. અને માનવ શક્તિના સ્ત્રોત તરીકે આવેગોને તમે કેટલા અનુભવી શકો છો. આવેગો જે છે એ આપણા એક શક્તિનો પુંજ છે. એને જો સારી રીતે યોગ્ય માર્ગે વાળવામાં આવે તો નવસર્જન કરી શકે છે. એમ કેટલું તમે અનુભવો છો. આ સમજવાની અને આંકવાની આવેગ શક્તિનો ઉપયોગ કરવાની જો શક્તિ વિકસે તો એને આ પુસ્તકમાં આ જ બાબતને વધુ ભાર મૂક્યો છે. ગોલમેને એક બીજી બાબત ઉપર ખૂબ મોટો ભાર મૂક્યો છે અને એ છે સામર્થ્યને. સામર્થ્ય એટલે સ્કિલફુલ, એફિશિયન્ટી. શામાં? આવેગોને જાણવામાં. કે આવેગિક બુદ્ધિ એટલે કે શીખેલી બાબત. આપણે લોકો સાથે વ્યવહાર કરવામાં કેટલું આપણે શીખી ગયા છે, એની ક્ષમતા કેટલી આપણામાં આવી છે. અને એ વ્યક્તિને ઉત્કૃષ્ટ કર્તૃત્વ તરફ દોરી જાય છે. કે જેટલું આપણે વધુ સારી રીતે લોકો સાથે સંબંધ રાખવામાં અથવા સમજવામાં, વ્યવહાર રાખવામાં સમજીશું એટલું આપણે કર્તૃત્વ પણ ખૂબ સારું ઉત્કૃષ્ટ કક્ષાનું કરીશું. એટલે આવેગિક બુદ્ધિના આ ક્ષેત્રની ચોક્કસ ક્ષમતા પર પ્રભુત્વ પ્રાપ્ત કરવાની એક સુપ્ત શક્તિ છે એવું પણ કહેવામાં આવ્યું છે. જ્યારે આવેગની સામર્થ્યતા વ્યક્તિએ આવેગના બુદ્ધિના બંધારણમાં સમાવિષ્ટ જે ચોક્કસ કૌશલ્ય, એટલે હવે શું કહેવાય કે જો આપણે આવેગની બુદ્ધિનું સામર્થ્ય કેળવી લીધું તો એનું કૌશલ્ય પ્રાપ્ત કર્યું એમ કહેવાય. તો એની ક્ષમતા પુરવાર કરી તો એ ક્ષમતાને કારણે ગોલમેન એમ કહે છે કે શું શું થઈ શકે. તો આપણા આવેશ નિયંત્રણ થઈ શકે, આપણા તમામ કાર્યોમાં સાતત્યતા આવે, બીજા તરફ કામ કરતા હોય ત્યારે સહાનુભૂતિ ઉત્પન્ન થાય, એનો અનુભવ સારો થાય, આપણને આપણો મૂડ સારો રહે. કેટલીક આપણે મેઘનાથી સાહેબ કેટલીક મૂડ ડિસઓર્ડર હોય છે. તો આવેગો જો આપણા અનિયંત્રિત હોય તો એના કારણે મૂડ ડિસઓર્ડર થતા અટકે છે. હા સુભાષભાઈ, મને આમાં એક બાબત એટલા માટે યાદ આવે કે આપણે બુદ્ધિની તો એક કેપેસિટી તરીકે આપણે એને ઓળખીએ છીએ કે એકચ્યુઅલી ઇન્ટેલિજન્સ ઇઝ કેપેસિટી ઓફ એડજસ્ટમેન્ટ, કેપેસિટી ઓફ લર્નિંગ, કેપેસિટી ઓફ કંટ્રોલ, કેપેસિટી ઓફ રિઝનિંગ એબિલિટી. આવા બધા વર્ડ્સનો આપણે યુઝ કરીએ છીએ કે જ્યારે બુદ્ધિ અથવા તો ઇન્ટેલિજન્સના જ્યારે પ્રશ્ન આવે તો એક ક્ષમતા તરીકે આપણે ઓળખીએ છીએ. પણ આવી એ કોઈ એવું સામર્થ્ય, ક્ષમતા અથવા તો એવી કોઈ કેપેસિટી નથી એવું ગોલમેને કહ્યું છે. એનો મતલબ એવો થયો કે જ્યારે આપણે આ પ્રકારના ઇમોશન્સને જ્યારે કંટ્રોલ કરીએ છીએ ત્યારે એક એવું સામર્થ્ય બને છે. એટલે એવી કોઈ કેપેસિટી નથી જેમ કે એનું મેઝરમેન્ટ આપણે મતલબ બેસિકલી એવી કોઈ રીતથી કરી શકાય, પરંતુ જે તે પરિસ્થિતિમાં વ્યક્તિ એ પોતાના ઇમોશનને કેવી રીતે અભિવ્યક્ત કરે છે, પોતાના ઇમોશનને એ કેવી રીતે ઓળખી શકે છે, અન્ય વ્યક્તિઓના ઇમોશનને સમજી શકવાની અથવા તો ઓળખવાનું જે સામર્થ્ય છે,
તો એ જ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે. એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ અથવા તો બૌદ્ધિક ક્ષમતા એટલા માટે એને ગણાય છે કે એ પણ એક એવું તત્વ અથવા તો એ પ્રકારનું એક સામર્થ્ય એટલા માટે બને છે કે જ્યારે જે તે સમયે એ સફળતા કે નિષ્ફળતાનું એક ધોરણ બની જાય છે અથવા તો એક બેઝ બની જતું હોય છે. આપણે કે બુદ્ધિ છે, પણ બુદ્ધિ એ એડજસ્ટમેન્ટનો પાવર પણ છે. એટલે એડજસ્ટમેન્ટ તમે ક્યારે કરી શકો? કોઈ પરિસ્થિતિ સાથે જ્યારે તમે તમારા સુખ દુઃખ અથવા તો શોક કે ક્રોધ કે ઈર્ષા આ જેવા જે અનુભૂતિ તમે કરો છો, જે બેઝિક ઇમોશન છે એ તો ડાયરેક્ટ તમારા ચહેરાની ઉપર આવી જશે. જે વ્યક્તિ સામર્થ્ય ધરાવે છે તો ઓળખી પણ જશે. એવું પણ કહેવાય છે કે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ હતો તો મનોવિજ્ઞાન સાથે સંકળાયેલા લોકોથી દૂર રહેવું. કેમ કે ભાઈ એ લોકો તો બહુ ફેસ રીડિંગ કરી લેતા હોય છે. ચહેરો જોવે એટલે ઓળખી જાય કે હા આની અંદર શું ચાલે છે. એટલે એક ગીતમાં પણ એવું કે ભાઈ ચહેરા કિસી કા ચહેરા કભી પઢાય. કિતાબ તો બહુ જ આપણે બધા વાંચીએ છીએ. મનોવિજ્ઞાન એક હરતી ફરતી લેબોરેટરી છે અને આપણે બધા ટૂંકમાં એના પ્રયોગ પાત્રો કહો તો એ અને પ્રયોગ કરતાં બધું આપણે જ છીએ. જ્યારે પણ સમાજની અંદર અથવા અલગ કોઈ પરિસ્થિતિની અંદર આપણે મુકાઈએ છીએ અને લોકો જ્યારે ઇમોશનનો અનુભવ કરે છે, એ ભાઈ અન્ના હજારે કંઈ આંદોલન કરતા હોય અથવા તો કોઈ એક્સિડન્ટ થયો હોય અથવા તો કોઈ પિક્ચર જોઈને આપણે બહાર આવતા હોય અને ત્યારે જ્યારે પ્રતિભાવો આપણે આપતા હોઈએ છીએ અથવા તો સાંપ્રત સમયની અંદર શૈક્ષણિક પરિસ્થિતિની કોઈ ચર્ચા કરતા હોઈએ અથવા તો ભ્રષ્ટાચાર કે કૌભાંડની ચર્ચા કરતા હોઈએ અથવા તો વિકાસ કે ગ્રોથની ચર્ચા કરતા હોઈએ, તો આ બધા ઇમોશન્સ જે છે એ આપણી અંદર સ્ફુટ થતા હોય છે. એટલે ઘણી વખત ચૂંટણીના જે પ્રચાર થતો હોય છે તો એમાં પણ લોકોના ઇમોશન કે લાગણીઓને કેવી રીતે ઉશ્કેરવામાં આવે છે અથવા તો એની સાથે કેવી રીતે રમત કરવામાં આવે છે. લોકો એટલા હવે ભોટ નથી રહ્યા, એ પણ ઇમોશનલી ઇન્ટેલિજન્ટ થયા છે. એટલે મતલબ એ થયો કે લોકોને પણ હવે આ બધી બાબતોનો ખ્યાલ આવે છે કે ભાઈ કોઈ વ્યક્તિ કઈ અમુક ચોક્કસ પરિસ્થિતિમાં અમુક પ્રકારની વાત કરે છે, એ આપણા હિતની વાત કરે છે, એની પોતાનું તો કોઈ કશું છે જ નહીં એની અંદર. જ્યારે કોઈ કંપનીઓ મોટા મોટા સ્વપ્ન બતાવે અથવા તો એમ કહે કે તમારો બહુ મોટો ફાયદો થશે ભવિષ્યની અંદર, આટલું થશે, તો શું લોકો ભોટ થઈ ગયા છે કે એ સમજતા નથી? ઇમોશનલી એટલા બધા ઇન્ટેલિજન્ટ લોકો થઈ ગયા છે હવે કે એ આ બધું અન્ય લોકોના ઇમોશન અથવા તો એની પાછળ શું છુપાયેલું છે એ હવે ધીમે ધીમે ઓળખતા થઈ ગયા છે. એટલે ગોલમેને જે કહ્યું ને કે ભાઈ અન્ય વ્યક્તિઓના અધર્સ ઇમોશન હાઉ ટુ પરસીવ ઇટ, આપણે કેવી રીતે એને ઓળખી શકીએ છીએ. તો